માણાવદરમાં તંત્રનું સપાટો બસ સ્ટેશન રોડ સિનેમા ચોક સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ। માણાવદર શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી હતી, જેને ગંભીરતાથી લઈને આજે માણાવદર તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરવાની કડક કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા અગાઉ વેપારીઓને 2 વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણ ન હટાવતા આજે આખરે તંત્રએ બુલડોઝર ફેરવીને રસ્તાઓ ખુલ્લા કરાવ્યા હતા। તંત્રની સંયુક્ત કામગીરી આ દબાણ હટાવ ઝુંબેશમાં માણાવદરના મામલતદાર મહેશ શુક્લ, ચીફ ઓફિસર બી.પી. બોરખત્રિયા તેમજ સિટી સર્વે અને આર.એમ.બી. વિભાગના અધિકારીઓનો કાફલો જોડાયો હતો। તંત્રના અધિકારીઓની હાજરીમાં બસ સ્ટેશન રોડ, સિનેમા ચોક, ગાયત્રી મંદિર વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર દબાણ કરનાર દુકાનદારોના ઓટલા અને અન્ય દબાણોને જેસીબી મશીન વડે હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। વેપારીઓનો વિરોધ અને પોલીસ બંદોબસ્ત દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેને કારણે થોડીવાર માટે મામલો ગરમાયો હતો। જો કે અધિકારીઓએ વેપારીઓને સમજાવટથી કામ લેતા મામલો થાળે પડ્યો હતો અને ત્યારબાદ કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી। અહેવાલ સંજય પોપટ। નમસ્કાર, મહેશ શુક્લ, મામલતદાર માણાવદર। હાલમાં આજ સવારથી મામલતદાર માણાવદર તરીકે આજ સવારથી જે દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે મેઇન મુખ્ય રસ્તો છે બાટવા જવાનો માણાવદર સિટીમાંથી પસાર થતો, એ રસ્તા ઉપર આવેલા દબાણો ગત તારીખ 1/5 અને 19/5ના રોજ સંબંધિત આસામીઓને નોટિસ દ્વારા જાણ કરી અને દબાણ ખુલ્લું કરવા માટે આપણે લેખિત નોટિસ આપવામાં આવેલ હતી। એમાંથી અમુક લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાનું દબાણ દૂર કરે અને જે લોકોએ દબાણ દૂર નહોતું કર્યું તેવા લોકોને આજ સવારે લગભગ અંદાજે 10 વાગ્યાથી દબાણ હટાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જે હજુ હાલમાં ચાલુ જ છે। અને દબાણમાં મેઇન પ્રશ્ન એવો છે કે હવે મુખ્ય રસ્તો છે જે બાટવા અને બાટવાથી પોરબંદર જવાનો જે મુખ્ય રસ્તો, આ એક જ રસ્તો છે માણાવદરમાંથી જે પસાર થાય છે, એટલે એના માટે ઘણીવાર એક્સિડન્ટ ને આંતેરીવા જે જાનહાનિના પ્રસંગો પણ ક્યારેક અત્રે બનતા હોય છે, એટલે એ ધ્યાને રાખી અને આગામી વર્ષા ઋતુને ધ્યાને રાખીને ખાસ કરીને આ સંયુક્ત એક ટીમ બનાવીને નગરપાલિકા, સિટી સર્વે, આર.એન.બી. અને એવી રીતે એક સંયુક્ત ટીમ બનાવીને સંયુક્ત રીતે જ આ દબાણ દૂર કરવાની કાર્યવાહી સવારના 10 વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે। લગભગ અંદાજે આવતીકાલે બપોરે 12 વાગ્યા પછી એ પૂરી કરવામાં આવશે। અસ્તુ, ભારત માતા કી જય।